હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે વાત કરવાની છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે. આ ટેન્સ ઇંગ્લિશમાં ખૂબ જ ઉપયોગમાં આવે છે અને વધારેમાં વધારે યુઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો થાય છે. તો જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજવા માટે આપણે પહેલા તો સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ. આ ત્રણ વિશેની માહિતી ખૂબ જ જરૂરી છે. સબ્જેક્ટ એટલે કે કર્તા. સબ્જેક્ટ કેવી રીતે મળે? તો કે વાક્યમાં કોણ અને શું પૂછવાથી સબ્જેક્ટ મળે. એક્ઝામ્પલ તરીકે આપણે વાક્ય જોઈએ અહીંયા, વી ગો ટુ સ્કૂલ. તો અહીંયા આપણે આ વાક્યમાં સબ્જેક્ટ ગોતવો છે. તો કોણ અથવા શું પૂછવાથી સબ્જેક્ટ મળે છે? તો કે કોણ સ્કૂલે જાય છે? તો કે અમે એટલે કે વી. તો વી છે તે સબ્જેક્ટ છે. તો આ રીતે થાય સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ફોર્મ્યુલા આ રીતે થાય, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ. રાઈટ? જેવી રીતે અહીંયા આપેલી છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. યુઝ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કઈ કઈ જગ્યાએ વાપરી શકાય છે એના માટેના રૂલ્સ જોઈએ. The simple present tense talks about habitual actions and permanent truth. Simple present tense habitual actions અને permanent truth એટલે કે રોજબરોજ થતી ક્રિયાઓ અને સનાતન સત્ય વાક્ય માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. અને આપણે વિસ્તારથી જોઈએ તો ફોર શોઈંગ યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ટુ ડેમોન્સ્ટ્રેટ એવરીડે એક્શન રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ટુ શો હેબિચ્યુઅલ એક્શન એટલે કે ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક એન્ડ મેથેમેટિક્સ પ્રિન્સિપલ્સ એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જેમ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે તે સનાતન સત્ય હોય છે, એટલે આ પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગણિતના સિદ્ધાંતો આવું બધું દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ટુ એક્સપ્રેસ સેઇંગ કહેવતો દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આગળ આપણે આ બધા વાક્યો વિશે વાત કરીશું કે જેમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવતા વાક્યો હોય, કહેવતો દર્શાવતા વાક્યો હોય. રાઈટ? હવે આપણે અહીંયા એક વાક્ય આપેલું છે, આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. હવે હું શાળાએ જાઉં છું એનું ઇંગ્લિશ કરવું હોય તો આઈ સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર કે કંઈ આવતું નથી, આઈ એમ ન આવે. સીધું આઈ એટલે સબ્જેક્ટ, કોણ શાળાએ જાય છે તો કે હું એટલે આઈ સબ્જેક્ટ, પછી ગો એટલે વર્બ અને બાકી ઓબ્જેક્ટ અને અધર વર્ડ. એવી જ રીતે આપણે બીજું જોઈએ, વી ગો ટુ સ્કૂલ. અમે શાળાએ જઈએ છીએ. રાઈટ? આઈ ગો ટુ ટેમ્પલ. હું મંદિરે જાઉં છું. જે અહીંયા ચિત્રમાં દેખાય છે એવી રીતે આપણે કોઈને કહેવું હોય કે હું દરરોજ મંદિરે જાઉં છું તો આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. રાઈટ? હવે અહીંયા સુધી તો આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ પ્રમાણે જ આવતું હતું, પણ અહીંયા જુઓ, તે મંદિરે જાય છે તો અહીંયા હી ગોઝ ટુ ટેમ્પલ. આ ગો નું GOES થઈ ગયું. હવે સબ્જેક્ટ જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે વર્બની પાછળ એસ અથવા ES લાગે. હવે સબ્જેક્ટ સિંગ્યુલર છે કે પ્લુરલ છે કે ફર્સ્ટ પર્સન છે, સેકન્ડ પર્સન છે કે થર્ડ પર્સન છે તે કેવી રીતે ખબર પડે એની માહિતી મેળવીએ. રાઈટ? Rules: if the subject is third person singular, then verb takes S or ES suffix. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે વર્બમાં એસ કે ES લાગે. જ્યારે પ્લુરલ હોય ત્યારે તો કંઈ જોવાનું જ નથી, જેમ છે તેમ જ વર્બ મૂકી દેવાનો છે. સબ્જેક્ટ જોવાનો છે કે સબ્જેક્ટ છે તે સિંગ્યુલર હોવો જોઈએ અને થર્ડ પર્સન હોવો જોઈએ. હવે અહીંયા થર્ડ પર્સન, ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સનનો આપેલો છે ટેબલ એક. અહીંયા સિંગ્યુલર છે અને પ્લુરલ છે. હવે ગો ને વર્બને આપણે આઈ ગો એટલે ફર્સ્ટ પર્સન, યુ ગો સેકન્ડ પર્સન, હી સી ઇટ આ ત્રણેય થર્ડ પર્સન છે અને સિંગ્યુલર છે એટલે ગો નું ગોઝ થઈ ગયું. ને પ્લુરલમાં તો કંઈ જોવાનું જ નથી, જેમ વર્બ છે એમ જ મૂકી દેવાનો છે. વી ગો, યુ ગો, ધે ગો, ધે ગો, ધે ગો. હવે આપણે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન
અને થર્ડ પર્સન છે તે ખબર કેવી રીતે પડે કે કયો પર્સન છે? તો એના માટે સિમ્પલ આપણે જોઈએ તો આઈ ગો એટલે કે હું જાઉં છું. કોના વિશે વાત કરવાની છે? મારા વિશે. તો હું જ્યારે મારી વાત કરતો હોઉં ત્યારે એને ફર્સ્ટ પર્સન કહેવામાં આવે. હવે યુ ગો એટલે કોના વિશે વાત કરવાની છે? સામેના વ્યક્તિ માટે. સામેના વ્યક્તિ માટે એટલે બીજો પુરુષ. એટલે કે મારા વિશે વાત કરવી હોય ત્યારે હું પહેલો પુરુષ, સામેના વ્યક્તિ વિશે વાત કરવી હોય એટલે યુ બીજો પુરુષ. એટલે યુ છે તે સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં આવે અને યુ પ્લુરલમાં આવે. કેમ કે યુ એટલે તમે એક પણ હોઈ શકે અને તમે જાજા પણ હોઈ શકે. એટલે પ્લુરલમાં પણ યુ આવે અને સિંગ્યુલરમાં પણ યુ આવે. પણ યુ સેકન્ડ પર્સન છે. હવે હી ગોઝ અહીંયા આવે થર્ડ પર્સન. હવે હું મારા વિશે વાત કરું, સામેના વ્યક્તિને એમ કહું કે તમે જાઓ છો, પણ તે જાય છે. એટલે હું અને તમે વિશે વાત નથી થતી, ત્રીજા વ્યક્તિ સાથે વાત થાય છે કે ત્રીજો વ્યક્તિ, આપણે બે નથી, કોઈ થર્ડ પર્સન ત્રીજો વ્યક્તિ છે. એટલે એમાં હી, સી અને ઇટ આવે. કે હી એટલે તે જાય છે, સી છે તે ફિમેલ માટે વપરાય છે, હી છે તે મેલ માટે વપરાય છે. એટલે એક થર્ડ પર્સન છે ત્રણેય, હી, સી ને ઇટ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા શું રૂલ્સ કે છે કે થર્ડ પર્સન સિંગ્યુલર. એટલે કે અહીંયા થર્ડ પર્સન છે ને આ પાછા સિંગ્યુલરમાં આવે છે. એટલે આવો સબ્જેક્ટ હોય ત્યારે આપણે વર્બની પાછળ એસ અથવા ઈએસ લગાડવામાં આવે. હવે એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે વર્બની પાછળ એ જોઈએ. રાઈટ? રૂલ્સ વર્બ એન્ડિંગ એસ ઓર ઈએસ. હવે વર્બની પાછળ એસ અને ઈએસ ક્યારે લગાડવા તે આપણે જોઈએ. એના માટે આપણે વોવેલ્સ ખ્યાલ હોવા જોઈએ. એ ઈ આઈ ઓ યુ. જેમ ગુજરાતીમાં સ્વર અને વ્યંજન હોય છે એમ ઇંગ્લિશના આલ્ફાબેટમાં એ ટુ ઝેડમાં એ ઈ આઈ ઓ યુ તે વોવેલ છે એટલે કે સ્વર છે અને બાકીના બધા કોન્સોનેન્ટ એટલે કે વ્યંજન છે. હવે અહીંયા એક ટેબલ આપેલું છે વર્બ એન્ડિંગ. એટલે કોઈ પણ વર્બનો સ્પેલિંગ હોય, હોય તો કે GO, તો એનું એન્ડિંગ જે રીતે થતું હોય એ રીતે નક્કી થાય કે એસ લગાડવો કે ઈએસ લગાડવો. જે અહીંયા આપેલો છે વન ઓર મોર કોન્સોનેન્ટ. હવે વર્બની પાછળ એક કરતા વધારે કોન્સોનેન્ટ હોય તો ફક્ત એસ લગાડવાનો આવે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે. જેમ કે કોલનો સ્પેલિંગ થાય CALL, તો પાછળ એલ આવે છે, પાછળ ડબલ એલ આવે છે. તો એલ એ છે કોન્સોનેન્ટ છે, વોવેલ્સમાં નથી આવતું એટલે એસ લાગે. એવી જ રીતે સેન્ડ પાછળ ડી આવે છે કે જે કોન્સોનેન્ટ છે એટલે ફક્ત એસ લાગે. વન્સ એટલે ટી આવે છે એટલે ફક્ત એસ લાગે. એવી જ રીતે વન ઓર મોર કોન્સોનેન્ટ પ્લસ ઈ એટલે કે વર્બની પાછળ એક કોન્સોનેન્ટ હોય અને પછી ઈ હોય તો પણ ફક્ત એસ જ લગાડવામાં આવે. જેમ કે લાઈકમાં અહીંયા આ કે છે એ કોન્સોનેન્ટ છે, ઈ છે તે વોવેલ્સનો ઈ છે, તો આપણે ફક્ત એસ જ લગાડવાનો છે. એવી રીતે રેસ ઓર રાઇટ્સ, વર્બ એન્ડિંગ વિથ આઈ. વર્બની પાછળ આઈ હોય તો પણ ફક્ત એસ જ લગાડવાનો છે. આવી જ રીતે વર્બ એન્ડિંગ વિથ ઓ, જ્યારે વર્બની પાછળ ઓ હોય તો ઈએસ લાગે. જેમ કે GO તો સ્પેલિંગ શું થાય છે? ગો નો સ્પેલિંગ શું થાય? GO ઓ છે તે વોવેલ્સ છે એટલે ઈએસ લાગે. જેમ કે ડુ તો પાછળ ઓ છે એટલે ઈએસ લાગે. રાઈટ? વર્બ એન્ડિંગ વિથ એસ, ડબલ એસ, SH, CH, X ઓર Z. જ્યારે વર્બની પાછળ આ આવતું હોય, વર્બનો સ્પેલિંગ હોય એની પાછળ આ જે અહીંયા કેરેક્ટર આપેલા છે આવતા હોય તો ઈએસ લાગે. જેમ કે વોચિસ, ફિક્સ, જેમ કે વોચિસ WATCH, વોચ એટલે જોવું, પાછળ આવે છે CH. આવી જ રીતે વર્બ એન્ડિંગ વિથ કોન્સોનેન્ટ વાય. હવે એન્ડિંગમાં કોન્સોનેન્ટ હોય આગળ ને પછી વાય હોય. જેમ કે ડ્રાય નો સ્પેલિંગ DRY થાય અને ફ્લાય નો સ્પેલિંગ FLY થાય. તો અહીંયા આર ને પછી વાય આવે તો વાય નો આઈ થઈ અને ઈએસ લાગે. જેમ કે અહીંયા આપેલું છે વાય નો આઈ થઈ ગયો અને પછી ઈએસ. અહીંયા પણ ફ્લાયમાં એલ છે અને પછી વાય આવે FLY, તો વાય નો આઈ થઈ ગયો અને પછી ઈએસ લાગે. હવે અહીંયા જોઈએ સી રીડ્સ એ ન્યૂઝપેપર, તે ન્યૂઝપેપર વાંચે છે. હવે સી છે તે અહીંયા જો ચેન્જ આપેલું છે, સબ્જેક્ટનું મેં કલર ચેન્જ કરી નાખ્યો છે એટલે ખ્યાલ આવે. સી છે તે સબ્જેક્ટ છે, રીડ છે તે વર્બ છે, પણ સી છે
સિંગ્યુલર થર્ડ પર્સન છે એટલે એસ લાગી ગયો અને બાકી બધા અધર વર્ડ છે એ ન્યૂઝપેપર, તે ન્યૂઝપેપર વાંચે છે, રાઈટ. હવે તમને વર્બની પાછળ એસ અને ઈએસ ક્યારે લાગે તે ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઓળખવો કઈ રીતે. ઓકે, જેમ કે માની લ્યો કે કોઈ પણ ઘણા બધા સેન્ટેન્સ આપેલા હોય તો અમુક એવા વર્ડ છે કે જે આપણે જોતા જ ખ્યાલ આવી જાય કે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. જેમ કે અહીંયા આપેલા છે આ જે હાર્ડલી ને 3 વર્ડ છે એ તો બહુ ઓછા ઉપયોગમાં આવે છે, પણ આ બધા જે વર્ડ છે તે વધારે પડતા ઉપયોગમાં આવતા હોય છે. એટલા વર્ડ છે તે વધારે પડતા ઉપયોગમાં આવતા હોય છે. ઓકે, જેમ કે ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, જનરલી, યુઝ્યુઅલી, એવરી, નેવર, ઓફટન. આ જે વર્ડ છે એ કોઈ પણ વાક્યમાં હોય તો એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ વાક્ય હોય છે. દરેક એવરી વાળું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય છે, રાઈટ. હવે આગળ જોઈએ નેક્સ્ટ. ફોર શોઈંગ યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. તો સનાતન સત્ય એટલે કે જેમ કે સન છે તે ઈસ્ટમાં ઉગે છે તો સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય ઈસ્ટમાં ઉગે છે તો એ સનાતન સત્ય થયું કે દરરોજ કાયમીને માટે સૂર્ય ઈસ્ટમાં જ ઉગે છે, બરોબર. તો સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, રાઈટ. ટુ ડેમોન્સ્ટ્રેટ એવરીડે એક્શન, રોજિંદા ક્રિયા દર્શાવવા માટે કે રોજિંદા રોજબરોજ જે ક્રિયા થતી હોય એને કેવી હોય આપણે તો એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કહેવાય. જેમ કે આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. ટુ શો હિબિચ્યુઅલ એક્શન, ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે. જેમ કે કોઈને કોઈ વ્યસન હોય તો એક ટેવ પડી ગઈ કહેવાય, તો એ એવી કોઈ ક્રિયા હોય તે દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. જેમ કે આઈ ઓલવેઝ ટેક કોફી, જેમ કે આપણે દરરોજ કોફી પીવાની છે તો કે આઈ ઓલવેઝ ટેક કોફી. આગળ જોઈએ. ટુ એક્સપ્રેસ સાયન્ટિફિક એન્ડ મેથેમેટિક પ્રિન્સિપલ્સ, વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવવા માટે. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. હવે આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે પાણી છે તે 100 ડિગ્રી ટેમ્પરેચરે ઉકળે છે. તો આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત એક સનાતન સત્ય વાક્ય છે કે એમાં જે નિયમ છે કે 100 ડિગ્રી વોટરને બોઇલ કરો એટલે તે ઉકળી જાય, તો એ કોઈ દિવસ બદલાવાનું નથી ને એક વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ છે. એટલે આવા મેથેમેટિક્સ ને વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય એ દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, રાઈટ. ટુ એક્સપ્રેસ સેઇંગ, કહેવતો દર્શાવવા માટે. જેમ કે અહીંયા કહેવત આપેલી છે એઝ યુ સો સો શેલ યુ રેપ, એટલે કે જેવું તમે વાવો એવું તમને ફળ મળે. એટલે આ એક કહેવત છે તો એવું કહેવતો છે એવું દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બધી કહેવતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય છે. અમે જુનાગઢમાં રહીએ છીએ એટલે આનું ઇંગ્લિશ થશે વી લીવ ઇન જુનાગઢ. તમે અમને જાણો છો, યુ નો અસ, તમે અમને જાણો છો, યુ નો અસ. તેઓ ચાલવા માટે જાય છે, તે ગો ફોર અ વોક, તે ગો ફોર અ વોક. લોકો દિવાળી ઉજવે છે, તો કે કોણ દિવાળી ઉજવે છે તો કે લોકો, લોકો એટલે કે પીપલ, પીપલ સેલિબ્રેટ દિવાળી. પીપલ છે લોકો છે એક ન હોય ઘણા હોય એટલે જે સબ્જેક્ટ છે પીપલ, ભલે અહીંયા એસ નથી લગાડેલો સબ્જેક્ટમાં પણ એ પ્લુરલ સબ્જેક્ટ છે એટલે પીપલ સેલિબ્રેટ દિવાળી. અમે દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ, we wake up early every morning, we wake up early every morning. અમે દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ. લોકોને અમારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમે છે, people like watching videos on our channel. હવે અહીંયા જોવા વોચ થાય પણ ગમે છે એટલે લાઈક, લાઈક છે તે વર્બ બની ગયો. people like watching videos on our channel. હવે he she it ઓર થર્ડ પર્સન સિંગ્યુલર નેમ હોય તો વર્બની પાછળ એસ અથવા એસ લાગે, આપણે આગળ જોયું. પણ એના કરતાં આપણે હવે થોડાક ડીપમાં જઈએ તો થોડું યાદ રાખીને આપણે શીખી શકીએ કે પાછળ એસ ને ઈએસ ક્યારે લગાડવો.
જે ખૂબ જ ઓછું યાદ રાખવું પડે એના માટે આપણે આને શોર્ટ કરી નાખીએ તો કે વર્બની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ અને ઝેડ હોય તો વર્બની પાછળ ઈએસ લાગે, બાકી બધે એસ લાગે. જેમ કે આઈ ટીચ ઇંગ્લિશ, જેમાં સબ્જેક્ટ છે તે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એટલે ટીચનું ટીચ જ રહ્યું. હવે ધે ટીચ ઇંગ્લિશ, એમાં સબ્જેક્ટ છે તે પ્લુરલ છે એટલે ટીચનું ટીચ જ રહ્યું. હવે હી ટીચીસ ઇંગ્લિશ, તે હી છે તે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ટીચનું ટીચીસ થઈ ગયું. પાછળ સીએચ છે એટલે ઈએસ આવે વર્બની પાછળ. સી ટીચીસ ઇંગ્લિશ, નીતા ટીચીસ ઇંગ્લિશ. હવે નીતા છે તે નામ છે પણ કેવું નામ છે તો કે થર્ડ પર્સન સિંગ્યુલર નેમ છે. આપણે આઈ કે યુ ની વાત નથી કરતા, પર્ટિક્યુલર નામ દઈને વાત કરીએ છીએ કે નીતા ટીચીસ ઇંગ્લિશ, એટલે નીતા છે તે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ટીચનું ટીચીસ થઈ ગયું. રાઈટ. હી, સી, ઇટ ઓર થર્ડ પર્સન સિંગ્યુલર વર્બની પાછળ એસ અને ઈએસ લાગે. હવે વર્બની પાછળ વાય હોય તો તેની પહેલા કોન્સોનેન્ટ હોય તો વર્બની પાછળ વાય નો આઈ કરીને ઈએસ લગાવવું. આઈ ટ્રાય મેક અ પિક્ચર, એટલે કે હું પિક્ચર બનાવવાનો પ્રયત્ન કરું છું. હવે આઈ છે એટલે ટ્રાય નું ટ્રાય રહ્યું. હવે સી ટ્રાયસ મેક અ પિક્ચર, હવે ટ્રાય છે એટલે વાય નો આઈ થઈ ગયો અને ઈએસ લાગી ગયું. સી ટ્રાયસ મેક અ પિક્ચર. વર્બની પાછળ વાય હોય અને તેની પહેલા વોવેલ્સ હોય તો વર્બની પાછળ એસ જ લાગે. પણ માની લ્યો કે કોઈ એવા વર્બ હોય કે જેની પાછળ વાય આવતો હોય પણ આગળ વોવેલ્સ હોય એટલે કે સ્વર હોય. અહીંયા જે ઈ છે, જેમ કે અહીંયા વાય છે એની આગળ આર છે તો આર કોન્સોનેન્ટ છે. હવે કોઈ એવા વર્બ હોય કે જેની આગળ આર ની જગ્યાએ એઈ આઈઓયુ આવતું હોય અને પછી વાય આવતો હોય તો એવા વર્બમાં ખાલી એસ જ લગાવવો, ભલે વાય હોય તો પણ ખાલી એસ જ લગાવો. જેમ કે આઈ પ્લે ક્રિકેટ, તો પ્લે છે તો અહીંયા વાય છે પણ વાય આગળ એ છે તો એ કેમાં આવે, એ ઈ આઈ ઓ યુ વોવેલ્સમાં આવે એટલે અહીંયા ખાલી એસ જ આવે. જેમ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે ઈ, તો ઈ પ્લેસ ક્રિકેટ, તો અહીંયા વાય નો આઈ કરીને ઈએસ નથી થતો કેમ કે અહીંયા આગળ એ છે એટલે ઈ પ્લેસ ક્રિકેટ. બાકી બધે સામાન્ય રીતે વર્બની પાછળ એસ જ લાગે. રાઈટ. જેમ કે આઈ સ્પીક ઇંગ્લિશ, તે સ્પીક ઇંગ્લિશ. હવે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હી સ્પીક્સ ઇંગ્લિશ, સી સ્પીક્સ ઇંગ્લિશ, નીતા સ્પીક્સ ઇંગ્લિશ. રાઈટ. મારો મિત્ર રોજ ચાલવા માટે જાય છે. માય ફ્રેન્ડ ગોઝ ફોર એ વોક એવરી ડે, માય ફ્રેન્ડ ગોઝ ફોર એ વોક એવરી ડે. સચિન દરરોજ મંદિરે જાય છે. સચિન goes to the temple every day, સચિન goes to the temple every day. મારી પત્ની મને મદદ કરે છે. માય વાઇફ હેલ્પ્સ મી, માય વાઇફ હેલ્પ્સ મી. મારા શિક્ષક મને અંગ્રેજી શીખડાવે છે. માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ, માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. હવે આપણે અત્યાર સુધી જોયું તે એક સ્ટેટમેન્ટ વાક્ય જોયા કે હકારાત્મક વાક્ય હોય છે. હવે આપણે નેગેટિવ ફોર્મના વાક્ય જોવાના છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ ફોર્મના વાક્ય જોવાના છે. જ્યારે નોર્મલી નેગેટિવ ફોર્મના વાક્ય આપણે બનાવવા હોય તો એમાં નોટનો ઉપયોગ થાય છે. નોર્મલી વી યુઝ નોટ ફોર નેગેટિવ ફોર્મ, પણ અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નોટની સાથે ડુનો ઉપયોગ થાય છે. ડુ પ્લસ નોટ એટલે કે ડુ નોટ, અથવા તો એને શોર્ટ ફોર્મમાં આપણે ડોન્ટ લખી શકીએ અને બોલી શકીએ. હવે આમાં જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય, હી, સી, ઇટ ઓર થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે ડઝ નોટ અથવા તો ડઝન્ટનો ઉપયોગ થાય છે. તમે ડઝ નોટ પણ લખી શકો અને એને શોર્ટ ફોર્મમાં ડઝન્ટ પણ લખી શકો. એની ફોર્મ્યુલા આ રીતે થાય છે. સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ જે આવતું હોય તે ડુ અને ડઝ સબ્જેક્ટ પ્રમાણે નક્કી થાય. તમને ખબર જ છે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડઝ વાપરવાનું અને જો સબ્જેક્ટ પ્લુરલ હોય અથવા તો ફર્સ્ટ અને સેકન્ડ પર્સન હોય તો ડુ વાપરવાનું. પ્લસ નોટ, ડુ ડઝ પ્લસ નોટ અથવા એનું શોર્ટ ફોર્મ ડઝન્ટ અથવા ડોન્ટ. પછી વર્બ. હવે અહીંયા વર્બમાં જ્યારે નેગેટિવ ફોર્મમાં આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને નેગેટિવ ફોર્મમાં બનાવતા હોઈએ ત્યારે આપણે વર્બમાં કંઈ કરવાનું નથી. નથી એસ લગાડવાનો કે નથી ઈએસ લગાડવાનો. જે વર્બ હોય તે વર્બ એમને મૂકી દેવાનો છે ને પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ. ખૂબ જ સિમ્પલ અને સહેલું છે. જેમ કે હું ક્રિકેટ રમતો નથી,
આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ. હવે અહીંયા જ્યારે ડોન્ટ આવી ગયું, આ જે છે સબ્જેક્ટ આઈ એ ફર્સ્ટ પર્સન છે સિંગ્યુલર, એટલે ડોન્ટનો ઉપયોગ થયો. અને પ્લેનું પ્લે જ રાખી દેવાનું છે, રમતો નથી પ્લેનું પ્લે. અને ક્રિકેટ, આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમતી નથી. હવે અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર આવેલું છે, જેમ કે રમતી નથી એટલે કોઈ ફિમેલ છે, એટલે અહીંયા આપણે સી વાપરશું. ને સી છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ડઝ નોટ અથવા તો ડઝન્ટ વાપરશું. ને વર્બ પ્લે છે તો પ્લેનું પ્લે જ રહેશે. સી ડઝ નોટ પ્લે ક્રિકેટ અથવા તો સી ડઝન્ટ પ્લે ક્રિકેટ. રાઈટ. મારો ભાઈ સ્કૂલે જતો નથી. માય બ્રધર ડઝ નોટ ગો ટુ સ્કૂલ અથવા માય બ્રધર ડઝન્ટ ગો ટુ સ્કૂલ. માય બ્રધર ડઝન્ટ ગો ટુ સ્કૂલ. કેટલાક લોકો નિયમો પાળતા નથી. સમ પીપલ ડોન્ટ ફોલો રૂલ્સ. સમ પીપલ ડોન્ટ ફોલો રૂલ્સ અથવા તો સમ પીપલ ડુ નોટ ફોલો રૂલ્સ. તમે મારા મિત્રને જાણતા નથી. યુ ડોન્ટ નો માય ફ્રેન્ડ. યુ ડોન્ટ નો માય ફ્રેન્ડ અથવા તો યુ ડુ નોટ નો માય ફ્રેન્ડ. હું તમને ઓળખતો નથી. આઈ ડોન્ટ નો યુ. આઈ ડોન્ટ નો યુ. તેઓ તેમના બાળકોને કંઈ પૂછતા નથી. They don't ask anything to their children. They don't ask anything to their children. હવે આપણે નેગેટિવ ફોર્મ જોયું, હવે આપણે ઇન્ટ્રોગેટિવ ફોર્મ જોવાનું છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન વાળો ફોર્મ. આ જ રીતે હી, સી, ઇટ અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડઝ અથવા તો ડુ નો ઉપયોગ થાય. જેમ કે એની ફોર્મ્યુલા આ રીતે છે. જ્યારે કોઈ પણ ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન વાળું વાક્ય હોય તો અહીંયા શરૂઆત ડુ અથવા ડઝ થી થાય, પછી સબ્જેક્ટ આવે. હવે ડુ વાપરવું કે ડઝ વાપરવું એ સબ્જેક્ટ પ્રમાણે આધાર રાખે. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડઝ વાપરવાનું, બાકી બધે ડુ વાપરવાનું. પછી વર્બ એમનેમ જ રાખવાનું છે. જ્યારે ડુ અને ડઝ વાપરીએ ત્યારે વર્બમાં કોઈ ફેરફાર કરવાના થતા નથી. ને પછી ઓબ્જેક્ટ આવે છે, ને પછી અધર વર્ડ આવે છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક આવે છે. રાઈટ. તે ક્રિકેટ રમે છે. હવે અહીંયા બોલવામાં થોડોક ખાર દેવાનું છે. તે ક્રિકેટ રમે છે તો એનું ઇંગ્લિશ થાય ડઝ હી પ્લે ક્રિકેટ. ડઝ હી પ્લે ક્રિકેટ. શું છોકરી બોલ સાથે રમે છે? Does the girl play with a ball? Does the girl play with a ball? શું તમે બહાર જવાની યોજના બનાવો છો? Do you plan to go out? Do you plan to go out? તમે બધા અહીં ક્યારે આવવાનું વિચારી રહ્યા છો? When do you all plan to come here? When do you all plan to come here? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં વધારે ને વધારે શેર કરો. સો ફ્રેન્ડ્સ, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની માહિતી મેળવી. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. હેવ અ ગ્રેટ ટાઈમ.